જો તમને ખરતા વાળની સમસ્યા હોય તો શું ના કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જો તમને ડેન્ડ્રફ હોય અને વાળ ખરતા હોય તો તમારે માથામાં તેલ નાખીને એની મસાજ માલિશ નહીં કરવાની. એનાથી તમારી ડેન્ડ્રફ અને હેર લોસની સમસ્યા વધશે. બીજી વસ્તુ કે ઊંઘ પૂરી ના થતી હોય, ઉજાગરા થતા હોય તો એ ટાળવાનું. સ્ટ્રેસ વધારે નહીં લેવાનું, એના લીધે તમારા કોર્ટિસોલ હોર્મોન બોડીમાં વધશે અને તમારી હેર લોસની સમસ્યા વધશે. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ આપણને હેર લોસ થતા હોય, આપણા વાળના રૂટ્સ જે છે એ વીક હોય, ત્યારે એમાં કોઈ પણ જાતનું કેમિકલ ટ્રીટમેન્ટ કે હેર કલર છે કે હીટ ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ કે બોટોક્સ કે કેરેટીન જેવી ટ્રીટમેન્ટ કરાવી ના જોઈએ. એનાથી વાળ વધારે વીક થશે અને હેર લોસની સમસ્યા વધશે. ચોથી વસ્તુ કે ક્રેશ ડાયટિંગ ના કરવી જોઈએ. એના લીધે તમારા ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે તમારા શરીરમાં જે વિટામિન્સની ઉણપ છે એ વધારે થશે અને તમારા હેર લોસ વધારે તકલીફ થશે. અને અમુક વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે વધારે વાળ વધારે વાર વોશ કરવાથી હેર્સ વધારે ખરશે, તો એવું નથી હોતું. તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર હેર વોશ કરવાનું, જેથી તમારા વાળ અને સ્કેલ્પ ક્લીન રહેશે, હેલ્ધી રહેશે અને એના લીધે તમને હેર લોસમાં ફરક દેખાશે. થેન્ક યુ.